બાળકોમાં ભણતરનો પાયો મજબૂત થાય તે હેતુથી ખેડા જિલ્લાની અંદાજિત 70 ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા બાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળાકીય સમય દરમિયાન શાળાના પટાંગણમાં વર્ગખંડમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇતિહાસ જેવા વિષયો સમજી શકે તે માટે શૈક્ષણિક વુડન ચાર્ટ લગાવવામાં આવ્યા છે। ઉપરાંત ક્લાસમાં સ્માર્ટ ટીવીની પણ વિદ્યાર્થીઓ માટે સુવિધા ઊભી કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓને ભણતરમાં રસ કેળવાય। ખેડા જિલ્લાની શાળાઓમાં બાલા પ્રોજેક્ટ અમલમાં છે। શાળાનું મકાન અને દિવાલો, સીડી હોય, ફર્શ હોય, કમ્પાઉન્ડ વોલ હોય, આ દરેક જગ્યાનો ટીચિંગ એડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। જુદા જુદા મોડેલ્સ બનાવવા, ચિત્રો બનાવવા, બાળક સમજી શકે એ રીતે રજૂઆત કરવી એનો મુખ્ય હેતુ છે। બાળક પોતાના પરિસરમાં ફરે શાળાના તો એને હસતા હસતા, રમતા રમતા આનંદદાયી શિક્ષણ પ્રાપ્ત થાય, સહજ રીતે શિક્ષણ પ્રાપ્ત થાય, એ આ પ્રોજેક્ટનો મૂળભૂત હેતુ છે। અમારી શાળામાં ઘણા બધા TLM લગાવવામાં આવ્યા છે, જે અમે રિસેસમાં, નાસ્તા સમયે, ક્લાસમાં આવતા જતા પણ વાંચીએ છીએ। અમે આ બધું વાંચીએ છીએ તેનું અમને જ્ઞાન મળે છે। અમારી શાળામાં ગુજરાત સરકાર તરફથી બાલા કાર્યક્રમ અંતર્ગત TLM લગાડવામાં આવ્યા છે, જેમાં બધા જ વિષયનું, બધી જ વસ્તુઓ લગાડવામાં આવી છે। વિજ્ઞાનનું, સંસ્કૃતનું, સામાજિક વિજ્ઞાનનું, બધા જ વિષયના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, જે અમે દરરોજ વાંચીએ છીએ।